હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વિડીયો. ફરીથી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા રીલ બનાવવા, અને આજે છે ખોડિયાલમાંનો બર્થડે, તો આપણે માટેલ પણ જવાના છીએ, તો વ્લોગમાં બન્યા રહેજો. અને અહીંયા અત્યારે આપણું સ્વામિનારાયણનું મંદિર બની રહ્યું છે, એક જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મોરબીમાં. અને આ ઝુલતા પુલ એ જ છે જ્યાં ટોઈટો હતો, અને અમે બધા ત્યારે અહીંયા માથે જતા, પણ અમે નીકળી ગયા હતા. અને અત્યારે તો 2-3 રીલ શૂટિંગ કરી લઈ, અને પછી તમને આગળનો કાંઈક નજારો બતાવી. અને સામે છે મચ્છુમાનું મંદિર, તમે જોઈ શકતા હશો, કેમ કે તમે આંધળા તો છો નહીં. તો કમેન્ટમાં લખી નાખજો જય મચ્છુમાં. અને આ અમારા કિશોરભાઈ છે જે વિડીયો માટે તૈયાર છે એકદમ. સો ગાઈસ, અમારે કિશોરભાઈ ફરીથી એક ડાયલોગ બોલવાના છે એટીટ્યુડ વાળો, તમે પણ જોવો. કે બહુ ટેવ પડી ગઈ છે તને ભળવાઈ કરવાની, અને ગામમાં મોટી મોટી વાતો ન કરાય. આને લાગે છે કે પાછું કહી દઉં ને તને સ્ટોરી મૂકીને સંભળાવી દઉં, પણ પાછું એવું થાય છે કે કોકના પેટા ડુપાટું ન મરાય, સમજેશ ને? અબે સાલે. વાહ વાહ, તમે જોઈ લીધો ડાયલોગ. તો તમારે આ વિડીયો જોવા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મળી જશે, પ્રકાશ મોરબી ઓફિશિયલ ને કિશોર મોરબી ઓફિશિયલ. અને અત્યારે તમે લોકેશન એન્જોય કરો. અને સામે છે દરબારગઢ ને ઓરેવા કંપનીનો લોગો પણ દેખાય છે. અને હવે આગળ ક્યાંક જઈશું, તો મળીએ તમને આગળ. ગાઈસ, તો હવે અમારો ડાયરેક્ટલી જવાનો પ્લાન બની ગયો છે ધક્કાવાળા મેળીમાં. તો ચાલો તમને દર્શન કરાવી દેવી પહેલાં અહીંયા, અને નીકળીએ ચાલ્યો ધક્કાવાળા મેળીમાં. અને આ છે મંદિરનો કાંઈક નજારો, તમે પણ દર્શન કરી લ્યો. તો ગાઈસ, અત્યારે મંદિરેથી નીકળી ગયા છીએ આપણે. હવે જ આવી છીએ ક્યાંક આગળ, ખબર નહીં ક્યાં જાય છે, પણ ક્યાંક તો જાય છે.